પણ એને પણ અહીંથી કહીએ છીએ કે અમે તો નહીં માફ કરીએ, પણ તમને ભગવાન પણ માફ નહીં કરે. માટે અમે બધી જ લડત કરશું. અમારે આના માટે કદાચ મરી જવું પડે તો મરી જવું. કોઈ આહિર સમાજ એકલાનું આંદોલન નથી. આમાં ખેડૂત રાજુલા વિસ્તારમાં વધુ એક ખેડૂત આંદોલન થાય તેવા ભણકારા ભાગી રહ્યા છે. તેના વચ્ચે આજે રાજુલા મામલતદારને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો, જાણો રાજુલા ન્યૂઝ અપડેટ સાથે. પીપાવાવ પીએસએલ લિમિટેડ સામે મામલતદારને આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. રાજુલા તાલુકાના પીપાવાવ પીએસએલ લિમિટેડ દ્વારા જે 1992 માં 48 જેટલા ખેડૂતો પાસેથી જમીન ખરીદવામાં આવી હતી. ખેડૂતોને રોજગારી અને ઉદ્યોગ ધંધા આપવાની શરતે આ જમીન આપી હતી, જેમના માટે તેમને વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. જોકે ઔદ્યોગિક એકમ આજ સુધી સ્થાપિત થયું નહીં, જેના કારણે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયો છે. આ પ્રકારનું એક આવેદન પત્ર આપવામાં આવ્યું. કંપની દ્વારા આ જમીન પર લોન લેવામાં આવી. બાદમાં એક ખાનગી કંપની દ્વારા જમીનની હરાજી કરવામાં આવતા અન્ય એક કંપનીએ 600 વીઘા જમીન ખરીદી લીધી છે. નવી કંપની હવે રોજગારી આપવાનો દાવો કરી રહી છે, પરંતુ જૂની શરતોનું પાલન થઈ રહ્યું નથી. આજે મોટી સંખ્યામાં ખેડૂતો રાજુલા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રાજુલા, રામપરા, ભેરાઈ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કંપનીને ન્યાયિક રીતે વળતર ચૂકવે તેવી માંગ કરી હતી અને ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી કંપની યોગ્ય ન્યાય નહીં આપે ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરશે. અને ખેડૂતોએ તંત્રને રજૂઆત કરતા આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા તેમને લેન્ડ ગ્રેબિંગના કેસ કરી નાખવાની ધમકી આપવામાં આવે છે. વિવિધ માંગણીઓ સાથે ખેડૂત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખેડૂત અગ્રણી બાબુરામ પણ આ સાથે રહ્યા હતા. ત્યારે શું કહી રહ્યા છે બાબુરામ, સાંભળી લો આ વિડીયોમાં. આવેદન પત્ર આપેલ પ્રેસ મીડિયા સમક્ષ આપવાની થતી ટૂંકી વિગત. પીએસએલ હોલ્ડર કંપની વગેરે સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ખેડૂતોએ સિવિલ કેસ દાખલ કરેલ. તેમાં જજ સાહેબે ઓરલ ઓર્ડર કરી 8 દિવસમાં જિલ્લા કલેક્ટર શ્રી અને રાજુલા 60 દિવસમાં જિલ્લા કલેક્ટર શ્રી રાજુલા સિટીના 60 નાયબ કલેક્ટર શ્રી રાજુલા મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને કાર્ય કરવા કીધેલ હતું. તેમ છતાં રેવન્યુ ઓથોરિટીએ નામદાર હાઈકોર્ટના હુકમનું સંપૂર્ણપણે પાલન કરેલ નથી. પ્રાંત અધિકારી શ્રી રાજુલાએ ખાતેદારોને ધમકી આપેલ છે કે તમારી ઉપર લેન્ડ ગ્રેબિંગના કેસો કરવામાં આવશે અને કંપનીના માણસોને ખુરશીમાં બેસાડેલા, જ્યારે ખાતેદારો કોઈ અપરાધી હોય તે રીતે ઊભા રાખેલા. આમ રેવન્યુ ઓથોરિટી કંપની સાથે મિલીભગત થયેલ છે. સર્વે નંબર 177માં ખેડૂતોની માલિકીની હોય તેમાં મંડપ નાખીને બેઠા હતા. ત્યાં પીપાવ મરીનના પોલીસ અધિકારીઓએ ધાક ધમકી આપેલ હતી. જેસીબી નંગ 11 મોટરસાયકલ વાહનો લઈને જબરજસ્તીથી ચાલતા અને ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરશું તેવી ધાક ધમકી પણ આપેલ છે અને કંપની તરફી 100% કામગીરી કરેલ છે. પીએસએલ હોલ્ડિંગ કંપનીએ રામપરા 2 ગામના ખેડૂતોને ભોળવીને 1992માં તેમની જમીન ઓછા ભાવે ખરીદ કરી વેચાણ દસ્તાવેજ કરાવી લીધા છે. ખેડૂતોને વર્ક ઓર્ડરો, ધંધાના વર્ક ઓર્ડરો, નોકરીએ રાખવાના લેટરો વગેરે લેખિતમાં આપેલ છે, છતાં આજ દિન સુધી અમલ કરેલ નથી. ખરીદ કરેલ જમીનમાં કલમ 54-55 મુજબની ઉદ્યોગ કરશું એવી રીતે પરવાનગી ઉદ્યોગ કરેલ છે, પણ ઉદ્યોગ કરેલ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે લીધેલ છે. ત્યારબાદ ખરીદ કરેલ જમીનને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતીમાં ફેરવવામાં આવેલ છે, પરંતુ બિનખેતીમાં ફરી ગયા બાદ કોઈ ઉદ્યોગ નાખેલ નથી. સર્વે નંબર 1992થી આજ દિન સુધી ખરીદ કરેલ જમીનમાં જે ઔદ્યોગિક હેતુ માટે જમીન ખરીદ કરેલ હતી તેમાં કોઈ જ ઉદ્યોગ નાખેલ નથી. ફક્ત ને ફક્ત 1992થી જમીન ખરીદ આજ સુધી સ્થળ ઉપર જેમની તેમ રહેવા દીધેલ છે અને કોઈ જ ઔદ્યોગિક હેતુની કાર્યવાહી કરેલ નથી. પીએસએલ હોલ્ડર કંપની દ્વારા કંપની ન સ્થાપવાના કારણે સ્થાનિકોને કોઈ જ પ્રકારની રોજગારી મળેલ નથી. જે ખેડૂતોને વર્ક ઓર્ડરો, લેટરો આપેલા છે તેનો અમલ આજ દિન સુધી કરેલ નથી. આ રીતે અસરગ્રસ્ત ખેડૂતો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કંપનીએ કરેલ છે. પીએસએલ હોલ્ડર દ્વારા
કંપની નહીં બનાવતા અને શરત ભંગ કરેલ હોય, જેથી આ અંગે રેવન્યુ ઓથોરિટીમાં અરજ અહેવાલો કરતા આ કંપની દ્વારા રેવન્યુ અધિકારીઓ સાથે મળી ગયેલ છે અને નોંધમાં કાગળો પૂરતા ન હોવા છતાં નોંધોને પ્રમાણિત કરેલ છે. પીએસએલ હોલ્ડર કંપની દ્વારા સદરવું જમીન ઉપર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બેંક પાસેથી કરોડો રૂપિયાની લોન લીધેલ છે અને આર્થિક ફાયદો કરેલ છે. આવેદનપત્ર દ્વારા ખેડૂતોની માંગણીઓ પીએસએલ હોલ્ડર કંપની દ્વારા 1992થી આજ દિન સુધી ખરીદ કરેલ જમીન ઉપર કોઈ જ કામગીરી કરેલ ન હોય, જેથી જમીનો મૂળ સ્થિતિએ એટલે કે ખેડૂતોને નામે કરવા અમારી વિનંતી. પીએસએલ હોલ્ડર કંપની દ્વારા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બેંક પાસેથી સદરવું જમીન ઉપર લોન લઈને જમીનને બોજાયુક્ત કરેલ છે, તો તે લોન ભરપાઈ કરી આપે. સરકારશ્રીના જવાબદાર અને પ્રામાણિક અધિકારીઓ દ્વારા આઈપીએસએલ હોલ્ડર કંપનીએ 1992થી ખરીદ કરેલ જમીનમાં આજ દિન સુધી કોઈ જ ઉદ્યોગ નાખેલ ન હોય, જેથી કંપની પાસેથી આ અંગે ખુલાસો માંગે અને કંપનીને આપેલ કલમ 5455ના પ્રમાણપત્રો તથા બિનખેતીના હુકમો તાત્કાલિક રદ કરે. અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ન્યાય અને ઇન્સાફ મળે તેવી કાર્યવાહી કરે. વર્ષો પહેલાં આપણા વિસ્તારમાં એલએનટી નામની સિમેન્ટ ફેક્ટરી આવી હતી. એ સિમેન્ટ ફેક્ટરીમાં ખેડૂતો જે જમીન આપે કે ભાઈ તમને લેટર અને ધંધો આપીએ, તો એ ખેડૂતોએ 20,000માં જમીન વીઘો વેચી હતી. જે ખેડૂતોને લેટર અને ધંધો નહોતો જોતો એણે 35,000માં વેચી હતી. એટલે એ વાતને પેરાય અને રામપરા ગામના ખેડૂતોએ એવો જ નિર્ણય લીધો હતો. આ આંદોલન કોઈ આહિર સમાજ એકલાનું આંદોલન નથી. આમાં આહિર સમાજના ખેડૂતો છે, કોળી સમાજના ખેડૂતો છે, દરબાર રજપૂત સમાજના ખેડૂતો છે, બ્રહ્મ સમાજના ખેડૂતો છે. એટલે રાજુલા તાલુકાને 71 ગામને અને રાજુલા શહેરને વિનંતી છે કે આ અમારી માંગણી વ્યાજબી છે અને આની ન્યાય માટે અમે બધી જ લડત કરશું. અમારે આના માટે કદાચ મરી જવું પડે તો મરી જવું, પણ અમે ન્યાય લઈને રહેશું. આ તકે બધા પત્રકારોની સામે પણ અમે અમુક ચોક્કસ અધિકારીઓને ચેલેન્જ આપીએ છીએ કે ખેડૂતોને અન્યાય કરીને આવા જે ઉદ્યોગ મતલબ આવા જે જમીન લેવેચનો ધંધો કરનાર જે લોકો છે, જેણે બેંક પાસેથી જમીન લીધી છે, એની વાતમાં આવીને અમુક ચોક્કસ અધિકારીઓ એની સાથે મળી ગયેલ છે. એટલે બધા જ અધિકારીઓને, તંત્રને, બધા જ રાજકીય પક્ષોને અમારી વિનંતી છે કે ખેડૂતો સાથે રહે. ખેડૂત છે એ જગતનો તાપ છે અને આપણો દેશ છે એ ખેડૂત પ્રધાન દેશ છે. એટલે રાજુલા તાલુકાની તમામ જનતાને 18 વર્ણને વિનંતી છે કે આ આંદોલનમાં સહકાર આપે અને જે આગેવાનો અવારનવાર મત માટે મિટિંગ કરે છે એને પણ નમ્ર વિનંતી છે કે આ આંદોલનની સ્થળ ઉપર મુલાકાત લે. ખેડૂતોને ન્યાય અપાવવા માટે બધા સાથે ખંભો મિલાવીને ઊભા રહે. આ તકે અમે આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટર સાહેબ તો કોઈ બી અમે આંદોલન આપવા આવીએ એટલે જાણી જોઈને હાજર રહેતા નથી, એટલે અમે મામલતદાર સાહેબને આંદોલન આપીએ છીએ અને પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ છેલ્લે એક વાત કહી દઈએ કે અમારી માંગણી છે એ અમે લેશું ને લેશું.